ઉપર બહુ પ્રેમ આવે, ભાવ બહુ આવે. એટલે ધ્યાનમાં માં બેઠા છે, બિરાજ્યા છે. એટલે બેનાજીને થાય હવે આનો ધ્યાન ભંગ કેમ કરાવ, પણ આ દીકરીને ભૂખ નહીં લાગતી હોય, તરસ નહીં લાગતી. જો એકવાર આમ ખોલે ને તો મારા હાથની બનાવેલા પકવાન ખવડાવો, રસોઈ જમાડો. અષ્ટમીનો વ્રત દેવી પુરાણમાં કથા આવે. દક્ષને ઘેરે દાક્ષાયણી બનીને માં જગદંબા પ્રગટ્યા, પણ શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે માં તપશ્ચર્યા કરવા માટે ગયા હિમાલય પર્વત પર. પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ત્યાં તપશ્ચર્યા કરે છે. માં યોગિનીના સ્વરૂપમાં શિવ શિવ વસી વસી બોલતા બોલતા એનું સુરતા માં ભગવતીનો ક્યારનું જોડાઈ ગયું છે શિવની સાથે. પણ હિમાલયના પત્ની ધર્મપત્ની એમને કોઈ સંતાન નથી. સાંભળજો, સુંદર કથા છે દેવી પુરાણની. કોઈ સંતાન નથી. 16-17 વર્ષની યુવાવસ્થામાં કોઈ દીકરીએ હિમાલયની ગિરિકંદરામાં આવીને તપશ્ચર્યા કરે ને તો મેના દેવીને થયું, ઓહો કેવી સુંદર મજાની દીકરી છે, આવી દીકરી મારે હોય તો. દીકરાની ભાવના નથી કર્યું, પણ તપશ્ચર્યામાં યોગિનીના સ્વરૂપે માં બિરાજ્યા છે, આંખો બંધ છે. એક તપસ્વીનીનું સ્વરૂપ છે માં ભગવતીનું. વાળ છૂટા છે માં ભગવતીના, થોડા વાળનો અંબોડો વાળેલો છે અને વેણીઓ ગૂંથેલી છે, પણ એ વેણીઓ ક્યારેય કોઈ દી કરમાતી નથી. ગળાની અંદર સફેદ વસ્ત્રોમાં ભગવતીએ પરિધાન કરેલા છે, ગળાની અંદર પુષ્પની માળા ધારણ કરેલી છે, પણ એ ક્યારેય કોઈ દી કરમાતી નથી. પણ આ દીકરીને જોઈને હેત બહુ આવે છે. કોકને જોઈને આપણને કોઈ ઓળખાણ ન હોય, પાળખાણ ન હોય, પણ છતાં એમ થાય અરે કે આને જલેબી ઘૂંચળું ખવડાવી દઈએ. કોકને જોઈને આપણને પ્રેમ બહુ આવે ઘણા અને ઘણા જોઈને તો આપણે એમ થાય શેરી બદલાઈ ગઈ, નથી બોલવાની સાથે. આ પૂર્વ જન્મનું કઈક આ લેણા દેણી હોય છે. કોઈની પ્રત્યે દ્વેષ તો ન કરી શકે, પણ આમ અંદરથી ગમે નહીં, એલર્જી થાય. અને ઘણા નહીં હારે એમ થાય કે હવે આને છોડવા જ નથી, આપણે હારે જ રહ્યો. દીકરી ઉપર બહુ પ્રેમ આવે, ભાવ બહુ આવે છે. એટલે ધ્યાનમાં માં બેઠા છે, બિરાજ્યા છે. એટલે બેનાજીને થાય હવે આનો ધ્યાન ભંગ કેમ કરાવ, પણ આ દીકરીને ભૂખ નહીં લાગતી હોય, તરસ નહીં લાગતી. જો એકવાર આમ ખોલે ને તો મારા હાથની બનાવેલા પકવાન ખવડાવું, રસોઈ જમાડું, એને પ્યારથી જલપાન કરાવું. પણ હવે જ્યારે હું ટાણે કટાણે ગમે ત્યારે, અને મેનાજી તો ટાણે કટાણે ગમે ત્યારે આવે, ટાણે કટાણે જાઓ, આ દીકરીની આંખો બંધ જ હોય છે. એક યોગિનીના સ્વરૂપમાં દીકરી હશે કોણ? પણ લાગે છે કોઈ દેવી તત્વોથી ભરેલી છે. એટલા માટે મને તો આવી દીકરી મારા ઘરે જન્મ લે, મને આવી દીકરી પ્રાપ્ત થાય એવું મારું કયું સદભાગ્ય હોય. પણ ચાલ ને, આ દીકરી મારે આંગણે આવી છે, હિમાચલજીના પત્ની છે ને, મારે અહીંયા આંગણે ગિરિકંદરામાં તપશ્ચર્યા કરે ને તો હું બીજું તો કઈ નહીં, આની પૂજા તો કરું. તો માતાજી જ્યાં બિરાજ્યા છે ને એની ફરતે પરિક્રમા કરે. પરિક્રમા કરી અને પછી તાજા તરોજા પુષ્પ હોય એ પુષ્પ એમના ચરણારવિંદમાં અર્પણ કરે. લલાટે તિલક નથી કરતા, સમાધિ તૂટે તો. કોઈની ભક્તિમાં વિક્ષિપ્તતા કરવી એ પણ પાપ છે. પણ પ્રતીક્ષા કરી રહ્યા છે ક્યારે આ દીકરી આંખો ખોલે, ક્યારે કૃપા દ્રષ્ટિ અમારા ઉપર પ્રાપ્ત થાય. દરરોજ માટે પ્રતીક્ષા, જેમ શબરી વાટું જોતી હતી, પ્રતીક્ષા કરતી હતી રામની, એમ અહીંયા મેનાજી પ્રતીક્ષા કરે ક્યારે આ દીકરીની આંખો ખોલે, ક્યારે આ દીકરી મને મારી 4 આંખો મળે. એક દિવસ એવું બન્યું કે પુષ્પ અર્પણ કરતા કરતા થોડુંક માતાના ચરણારવિંદના અંગૂઠાએ સ્પર્શ થઈ ગયો. સ્પર્શ થયો એ જ સાથે માં જગદંબાની દાક્ષાયણી દેવી, દક્ષને ઘરે અવતર્યા એટલે દાક્ષાયણી છે. દાક્ષાયણી દેવીના નેત્રો ખુલ્યા અને જ્યાં નેત્રો ખુલ્યા
તો મેના દેવીને ડર લાગી ગયો કે કદાચ એના ભજનમાં ભંગ પડ્યો, પણ આ તો અરુણા કરુણા મૂર્તિ છે ને. માં જગદંબા કોઈ દિવસ કુપિત થતા જ નથી, પણ એને કોઈ પછી છેડે તો અધૂરા ઉતારતા પણ નથી. ભક્તો ઉપર તો ભક્તોના 100 ગુના નહીં, કરોડ ગુના ક્ષમા કરવા માટે મારી જગદંબા બંધાયેલી છે. દેવી ભાગવતજીના 5મ સ્કંદની અંદર બતાવ્યું કે કદાચ કોઈ ભગવતી ભક્ત ને માતાને અર્પણ કરવા માટે કશું ન હોય, પણ માત્ર લીંબુ અર્પણ કરે ને તો પણ માં રાજી થઈ જનારી છે. આંખ નેત્ર ખુલી ગયા, નેત્ર ખુલ્યા ને માં મંદ મંદ હસ્યા. મેનાજી રાજી થઈ ગયા કે ઓહો, આજે કેટલા વર્ષો થયા આ તપસ્યા દીકરી કરે અને આજે નેત્ર ખુલ્યા, મારું તો અહોભાગ્ય થઈ ગયું, જીવન ધન્ય બની ગયું. મેના દેવી પૂછ્યું, કઈ પ્રસાદ મારા તરફથી આરોગશો, જળપાન કરશો? માતાએ કહ્યું, હવે તો વાયુ ભક્ષણ કરું છું, જ્યાં સુધી શિવની પ્રાપ્તિ ન થાય, શિવત્વને પામવા માટે વાયુ ભક્ષણ કરું છું. પણ આજે તમે કેટલા સમયથી અહીંયા આવો છો? તો કે હું તો તમે જ્યારથી અહીંયા તપસ્યા કરો છો ને ત્યારથી હું તમારી પરિક્રમા કરું છું, રોજ દૂરથી વંદન કરું છું, મનની અંદર ભાવ કરું છું કે એકવાર આ દીકરી આંખો નેત્ર ખુલે ને તો એને ભોજન આરોગાવું, મનગમતા મિષ્ટાન અર્પણ કરું. તો કે જ્યાં સુધી શિવ તત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા માટે બધા મિષ્ટાનો વર્જ છે, પણ માગો, તમારે શું જોઈએ વિચાર કરો. કોઈ એટલી ઉપાસના નથી કરી, કોઈ એટલી સાધના નથી કરી, કંઈ પણ નથી કર્યું, અને છતાંય પણ કહ્યું માતાએ કે માગો, શું જોઈએ તમારે? ત્યારે મેનાજીને થયું કે નક્કી આ કોઈ દેવી તત્વથી ભરેલી દીકરી છે, એટલા માટે થયું કે ચલો માગવાનું છે તો હવે ઊનું ઉતરાય નહીં, પૂરેપૂરું લોખંડ તપ્યું છે તો બરાબર ઘા કરી લઈએ. એટલા માટે જ્યાં દેવી તત્વ જ જો બોલતું હોય તો કે હવે માગવામાં જો આપું, તમે હું માગીશ એ આપ શું બોલ્યા? માગો, શું જોયા? તો કે માગવામાં તો એટલું જોઈએ, મનની અંદરની અભિપ્સા છે, કામના છે, ગ્રસ્તી મહિલા છું, મારે ઘરે કોઈ સંતાન નથી હજી સુધી થયું, એટલે મને એવું વરદાન આપો કે હવે આ જન્મે નહીં તો તમારા જેવી દીકરી રત્નને પ્રાપ્ત કરવા માટે મારી યોગ્યતા હોય કે ન હોય મને ખબર નથી, પણ આ જન્મે નહીં તો પણ બીજા જન્મે તમે મારે ઘરે દીકરી બનીને આવજો, આહવાન આપું છું તમને. માતાએ કહ્યું, કોઈ વાંધો નહીં, પણ હું તમારે ઘરે દીકરી બનીને આવું. આ તપશ્ચર્યામાંથી પહેલી વખત મારા નેત્ર ખુલ્યા, તમારા ઉપર કૃપા દ્રષ્ટિ કહી, વચન કોઈથી મિથ્યા ન જાય, પણ તમારે એક વ્રત કરવું પડશે. બોલે, કયું? તો કે કોઈ પણ મહિનાની અજવાળી આઠમનું તમે વ્રત કરશો, દરેક મહિનાની અજવાળી આઠમ તમે છોડતા નહીં, દરેક આઠમે તમે વ્રત કરી મારી મહાપૂજા કરજો, તિલક કરજો, કેસરયુક્ત ચંદનથી મારી અર્ચા કરજો, પંચોપચાર ષોડશોપચાર જે બની શકે એનાથી મારા શ્રી વિગ્રહને તમે પૂજા કરજો. મારા તમને આશીર્વાદ છે કે બીજા જન્મની અંદર, આ જન્મની અંદર તો દક્ષની ઘરે દીકરી બનીને અવતરી છું, પણ બીજા જન્મની અંદર હિમાચલને ત્યાં હેમવતી માં ઉમા બનીને હું તમારે ઘરે દીકરી બનીને અવતરીશ. મારા તમને આશીર્વાદ છે. જાઓ. ને દેવી ભાગવતજીની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે જેને પણ લગ્ન જીવનની 10 વર્ષ થઈ ગયા હોય અને છતાં એમને ત્યાં સંતાન પ્રાપ્તિ ન થઈ હોય તો પતિ પત્ની સાથે રહી અને કોઈ પણ અજવાળી આઠમનું વ્રત કરે તો એમને ત્યાં અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય ને થાય. ફિઝિકલ કોઈ ડિફિકલ્ટી ના હોય તો એમને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય. આવા મારી માતાના માં જગદંબા હેમવતી ઉમાના આશીર્વાદ છે. દેવી ભાગવત મહાપુરાણની અંદર આવું સુંદર મજાનો મહિમા બતાવ્યો છે.